નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાય 3.3નો અભ્યાસ કર્યો હતો. હવે આપણે સમબાજુ ચતુષ્કોણનો અભ્યાસ કરીએ. તો સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો સમ એટલે સરખી બાજુ, જેની બધી જ બાજુઓ સરખી હોય તેવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. અહીંયા તમને આકૃતિ આપી છે સમબાજુ ચતુષ્કોણની. તેની બધી જ બાજુઓ સરખી છે, તેથી તેને કેવો ચતુષ્કોણ કહેવાશે? સમબાજુ ચતુષ્કોણ. અહીંયા એક બીજો ચતુષ્કોણ આપેલું છે પતંગ આકાર. તેનો આકાર પતંગ જેવો છે. હવે પતંગ આકાર ચતુષ્કોણ છે, તેની સામસામેની જોડ સરખી છે. અહીંયા તમે જુઓ છો કે આ અને આ બંને બાજુઓ સરખી છે. તે જ રીતે આ અને આ બંને, તેની બધી જ બાજુઓ સમાન નથી, પણ બે જોડ સમાન છે. બરાબર. હવે લંબચોરસ. તો તમને અહીંયા લંબચોરસની આકૃતિ આપેલી છે. લંબચોરસમાં 4 ખૂણાનો સરવાળો થશે 360, એટલે એક ખૂણાનું માપ 90 થશે. 90 એટલે કે લંબચોરસનો દરેક ખૂણો કેવો થશે? કાટખૂણો. લંબચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર એટલે જેની સામસામેની બાજુઓ સરખી હોય. લંબચોરસમાં પણ શું હોય? સામસામેની બાજુઓ સરખી હોય, અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ સામસામેની બાજુઓ સરખી હોય. એટલે લંબચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જેના બધા જ ખૂણા કાટખૂણા હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાને લીધે લંબચોરસની સામસામેની બાજુઓ સમાન લંબાઈની હોય છે, તથા તેના વિકર્ણો એકબીજાને દુભાગે છે. હવે ચોરસ. તો ચોરસમાં 4 બાજુઓ કેવી હોય છે? સરખી હોય છે. જેમ સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુઓ સમાન લંબાઈની હોય છે, તે જ રીતે ચોરસમાં પણ બધી જ બાજુઓ સમાન લંબાઈની હોય છે. ચોરસ એક સમાન લંબાઈવાળી બાજુ ધરાવતો લંબચોરસ છે. આ એક પ્રકારનો લંબચોરસ જ છે. આમ ચોરસ લંબચોરસના બધા જ ગુણધર્મો ધરાવે છે, તેથી ચોરસને લંબચોરસ કહી શકાય. પણ લંબચોરસ એ ચોરસના ગુણધર્મો ધરાવતો નથી. લંબચોરસમાં સામસામેની જોડ જ સરખી હોય છે ફક્ત. બરાબર. પણ ચોરસમાં તો બધી જ સરખી હોય છે, એટલે લંબચોરસ ચોરસના ગુણધર્મો ધરાવશે નહીં, પરંતુ ચોરસ એ લંબચોરસના બધા જ ગુણધર્મો ધરાવે છે. તેમજ બધી જ બાજુની લંબાઈ સમાન હોવાનો એક વધારાનો ગુણધર્મ પણ ધરાવે છે. લંબચોરસની જેમ જ ચોરસના વિકર્ણ પણ સમાન લંબાઈના હોય છે. લંબચોરસના વિકર્ણ પરસ્પર કાટખૂણે હોય તે જરૂરી નથી. લંબચોરસના વિકર્ણો કાટખૂણા હોય એ જરૂરી નથી. હવે આપણે સ્વાધ્યાય 3.4 જોઈએ. તેમાં પહેલો છે દરેક લંબચોરસ ચોરસ છે. લંબચોરસ તમે અહીંયા જુઓ કે આ લંબચોરસ છે અને આ ચોરસ છે. હવે લંબચોરસમાં શું હોય? સામસામેની સરખી હોય, જ્યારે ચોરસમાં તો બધી જ સરખી હોય. તો લંબચોરસને ચોરસ કહેવાય નહીં. આપણે ચોરસને લંબચોરસ કહી શકીએ, કેમ? સામસામેની સરખી હોય એટલે ચોરસમાં લંબચોરસના ગુણ છે, પરંતુ લંબચોરસમાં ચોરસના ગુણધર્મો નથી. તો શું આવશે અહીંયા? ખોટું. લંબચોરસ ચોરસ નથી. દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમબાજુ ચતુષ્કોણ આપણે જોઈએ. તો આ સમબાજુ ચતુષ્કોણ છે અને આ સમાંતર એ સામસામેની સરખી છે. તો અહીંયા સામસામેની સરખી હોય છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ. આ સમબાજુ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો ધરાવે છે, એટલે અહીંયા આવશે સાચું. ત્રીજું, દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે. તો ચોરસમાં 4 બાજુઓ સરખી હોય અને સમબાજુ ચતુષ્કોણમાં પણ સામસામેની બાજુઓ ચોરસની બધી જ બાજુઓ સરખી હોય, તેમ સમબાજુ ચતુષ્કોણમાં પણ બધી જ બાજુઓ સરખી હોય. લંબચોરસમાં સામસામેની સરખી હોય. તો સામસામેની બાજુઓ ચોરસમાં
આવી જશે બરાબર. એટલે ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે અને લંબચોરસ પણ છે. તો ખરું. દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. તો ખોટું. દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુમાં સામસામે સરખી હોય તો ચોરસમાં પણ સામસામેની બધી સરખી જ હોય. દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. તો ખોટું આવશે અહીંયા. દરેક પતંગાકાર ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ નથી. અમુક વખત પતંગાકાર ચતુષ્કોણ હોય તો તેમાં એક બાજુ સરખી હોય, સામસામેની એક જ જોડ સરખી હોય, જ્યારે સમબાજુ ચતુષ્કોણમાં તો બધી જ સરખી હોય બરાબર. એટલે ખોટું આવશે. પછી દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. તો સાચું આવશે. સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુ સરખી અને પતંગાકારમાં સામસામેની જોડ સરખી, તો એ અંદર આવરી લેશે. પછી જી દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની સરખી, સામસામેની બે જોડ સરખી અને સમલંબ ચતુષ્કોણમાં સામસામેની એક જોડ સરખી, એટલે તેમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમલંબ ચતુષ્કોણની આવરી લેશે બરાબર. એટલે ખરું. પછી એચ દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. તો તે પણ આવશે ખરું. કેમ કે ચોરસમાં બધી સરખી હોય અને સમલંબમાં એક સરખી હોય તો ચોરસ એ સમલંબને આવરી લેશે, એટલે એ પણ આવશે ખરું. હવે પ્રશ્ન 2. એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં ચારેય બાજુની લંબાઈ સમાન હોય. ચારેય ચાર બાજુની લંબાઈ સમાન હોય તો ચોરસ, ચોરસની ચારે ચાર બાજુઓ સરખી અને સમબાજુ ચતુષ્કોણ તેની પણ ચારે ચાર બાજુઓ સરખી હોય. પછી બીજું, ચાર ખૂણા કાટખૂણા હોય તો ચોરસ અને લંબચોરસ બંનેના ચારે ચાર ખૂણાઓ કાટખૂણા હોય છે. કેમ? તો ચોરસના ચાર ખૂણાનો સરવાળો 360 થાય એટલે એક ખૂણાનો 90 થાય. તે જ રીતે લંબચોરસમાં પણ ચાર ખૂણાનો સરવાળો 360 થાય એટલે એક ખૂણાનો 90 થાય. એટલે ચોરસ અને લંબચોરસ બંને કાટખૂણા ધરાવે છે. પ્રશ્ન 3. કેવી રીતે ચોરસ એ ચતુષ્કોણ છે? તો ચોરસમાં ચાર બાજુઓ આવે છે અને ચતુષ્કોણમાં પણ ચાર બાજુ આવે છે, તેથી ચોરસ એ ચતુષ્કોણ છે. પછી બીજું, કેવી રીતે ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે? તો ચોરસની સામસામેની બાજુઓ સમાન હોય અને સમાંતર બાજુઓમાં પણ સામસામેની બાજુઓ સમાન હોય, તેથી ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પછી કેવી રીતે ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે? તો ચોરસની ચારે ચાર બાજુઓ સમાન લંબાઈની હોય અને સમબાજુ ચતુષ્કોણમાં પણ બધી જ બાજુઓ સમાન લંબાઈની હોય, તેથી ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે. અને કેવી રીતે ચોરસ એ લંબચોરસ છે? તો લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી હોય તેમ ચોરસમાં પણ સામસામેની બાજુઓ સરખી હોય છે તથા તેના બધા ખૂણા કાટખૂણા હોય છે, તેથી ચોરસ એ લંબચોરસ છે. હવે પ્રશ્ન 4. નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો. પરસ્પર દુભાગતા હોય એવી કઈ આકૃતિઓ છે કે જેના વિકર્ણો પરસ્પર દુભાગે છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેની સામેની બાજુઓ સરખી હોય. પછી બીજું આવશે લંબચોરસ, તેમાં પણ સામસામેની બાજુઓ સરખી હોય, તેના વિકર્ણો કાટખૂણે દુભાગશે. પછી ચોરસ, તેમાં પણ બધી બાજુઓ સમાન હોય અને સમબાજુ ચતુષ્કોણ જેમાં પણ બધી બાજુઓ સમાન હોય તેના પરસ્પર દુભાગશે. પછી અહીંયા આપણે લખીએ વિકર્ણો પરસ્પર દુભાગે, તો એ આવશે
સમાંતર બાજુ ચતુષ્કોણ, સામસામેની બાજુ સરખી હોય તેવા બે સમાંતર બાજુ ચતુષ્કોણ અને લંબચોરસ, અને બધી જ બાજુઓ સરખી હોય તેવા ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. બરાબર. પછી બીજું, પરસ્પરના લંબ દ્વિભાજક હોય. બરાબર. લંબ દ્વિભાજક હોય તો તેવું આવશે ચોરસ, જેની બધી બાજુઓ સરખી હોય પરસ્પર લંબ દ્વિભાજક હોય તો ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. પછી ત્રીજું, સમાન હોય. વિકર્ણો કેવા હોય? સમાન. તો સમાન વિકર્ણો આવશે ચોરસ અને લંબચોરસ. પ્રશ્ન 5, લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે, સમજાવો. હવે સૌથી પહેલાં બહિર્મુખ ચતુષ્કોણ કોને કહેવાય? તો જેના વિકર્ણો હોય એ અંદરના ભાગમાં હોય. બરાબર. તો આપણે તેને બહિર્મુખ ચતુષ્કોણ કહીશું. અને અંતર્મુખમાં શું હશે? વિકર્ણો અંદરની બાજુએ હશે. બરાબર. આપણે આકૃતિ હું તમને બતાવું એટલે એ વખતે ખ્યાલ આવશે. આ રીતે વિકર્ણ અંદરની તરફ જતું હશે. એ અંતર્મુખની આકૃતિ છે. અને બહિર્મુખમાં તમે ગમે તે લઈ શકો. દાખલા તરીકે લંબચોરસ. બરાબર. તો આમાં આ રીતની અંદરની બાજુએ વિકર્ણ જશે નહીં. પછી પ્રશ્ન 6 છે, કાટકોણ ત્રિકોણ એબીસીમાં કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ O છે. કાટકોણ ABC છે તેનું મધ્યબિંદુ O છે. શિરોબિંદુઓ A, B અને C થી બિંદુ O કેવી રીતે સમાન અંતરે આવે છે? અહીં તૂટક રેખાઓ તમારી સહાયતા માટે દોરેલ છે. તમારે સમજાવવાનું છે કે આ બધું સમાન અંતરે કઈ રીતે આવે છે. તો આપણે જોઈએ. A, B, C, D. અને અહીંયા O. હવે અહીંયા તમે જોઈ શકો છો કે વચ્ચે મધ્યબિંદુ O છે. ABCD એ આખો લંબચોરસ છે. બરાબર. અહીંયા AO બરાબર OC છે. AO બરાબર OC આપેલો છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે BO અને OD પણ સમાન છે. આ જે BO અને OD છે તે પણ કેવા છે? સમાન અંતરના છે. અહીં લંબચોરસના વિકર્ણો શું કરે છે? પરસ્પર દ્વિભાજે છે, જે તમે જોઈ શકો છો. હવે આખા વિકર્ણો જોઈએ તો AC બરાબર શું થશે? BD, કારણ કે વિકર્ણો પરસ્પર દ્વિભાજે છે એટલે AC બરાબર BD. પરંતુ AC બરાબર શું થશે? AO બરાબર OC. અને BD એટલે શું થશે? BO બરાબર OD. બરાબર. પરંતુ AO બરાબર OC અને BD
એ બીઓ અને બીઓ બરાબર ઓડી છે, એટલે બધા સમાંતરે છે ચારે ચાર બરાબર. એઓ બરાબર ઓસી બરાબર બીઓ બરાબર ઓડી બધા જ સમાન છે, માટે ઓ એ બી અને સીથી સમાન અંતરે છે. અહીંયા આપણે ચેપ્ટર 3 પૂરું થાય છે. થેન્ક યુ.